સન 2024માં બાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા 13 માસથી નાસ્તો ફરતો આરોપી તથા આ ગુનાનો ભોગ બનનારને શોધી કાઢતી વડોદરા શહેર ASTU ટીમ નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ડોક્ટર લીના પાટીલ નાઓની સૂચનાથી યુવરાજસિંહ જાડેજા નાયબ પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ તથા H.A. રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં દાખલ થયેલ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને શોધવા તેમજ ગુમ અપહરણ થયેલ બાળકોને શોધવા કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જે સૂચના આધારે ડોક્ટર B.B. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ASTU વડોદરા શહેરનાઓએ તાબાના માણસોને આ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી નાસ્તા ફરતા આરોપીઓને તેમજ ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે ASTU ટીમના માણસોને ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ આધારે બાતમી હકીકત મળેલ કે બાપુત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનાર હાલ વડોદરા જિલ્લાના જરોદ ખાતે હાઈવે નજીક હાજર છે વગેરે મુજબની હકીકત બાતમી મળેલ હોય જેથી ટીમના માણસો સદર જગ્યાએ જઈ અપહરણ કરનાર આરોપી ચિંતનકુમાર ઉર્ફે ચિંટુ મફતભાઈ રબારી રહેવાસી સોનપુર નગર પેરેડાઇઝ કોમ્પ્લેક્સની બાજુમાં વાઘોડિયા રોડ વડોદરા શહેર તથા ભોગ બનનાર બાળકી ઉંમર વર્ષ 15 વર્ષ 2 માસ 11 દિવસ જન્મ તારીખ 25/1/2009 હસ્તગત કરી વધુ તપાસ માટે બાપત પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપીનું નામ ચિંતનકુમાર ઉર્ફે ચિંટુ મફતભાઈ રબારી રહેવાસી સોનપુર નગર પેરેડાઇઝ કોમ્પ્લેક્સની બાજુમાં વાઘોડિયા રોડ કામગીરી કરનાર આરોપી ડોક્ટર B.B. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર D.V. શિંદે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ASI ગુલાબસિંહ જીગેશભાઈ ASTU વડોદરા શહેર ASI ઠાકોરભાઈ ગોવિંદભાઈ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ હેડ કોન્સ્ટેબલ રોનકકુમાર દિનેશભાઈ અને કાજલબેન અર્જુનભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.